એવા તમે જોગણીમાં ગુરુદેવી કરો ને સહાય ઢાળી દયા કર જો મારી મોગલાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્યા આપજો જ્ઞાન જદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તોમા કરણી આગે કીજીઓ પછી ધરિયો પાવ વસ્યલ વેરી વાત ઘવડોલા દુશ્મન કરે રઘુકુળ રીત એ સદા ચલ્યા પ્રાણ જાય પર વચન જાય રઘુકુળ રીત સદા ચલ્યા પ્રાણ જાય પર વચન જાય મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી તબ દશરથ યજીર બિહારી તબ દશરથ યજીર બિહારી જાનાર તો જાતા રહ્યા છે ગુણ એના સાંભળે રોયા કરો તો શું વરે મળી નાન પાછા નહીં મળે ધન મળે વૈભવ મળે સંપત્તિ ગયેલી સાંભળે રોયા કરો તો શું વરે મળી નાન પાછા નહીં મળે એવા અમારા મામા એવા મધુમામાને સદાજન નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ માત્ર પરમાત્માના ગુણગાન ગાવા માટે થઈ જેની વાતો જેટલી કરી એટલી ઓછી પડે આખા ગુજરાતમાં એક નામ એવું બની ગયું માધુપા આખા ગુજરાતના ખૂણે ખૂણે કે આવું મૃત્યુ કોઈનું થયું હોય તો માત્ર માધુપા ગઢવીનું જે આખી ભાગવત સાંભળ્યા પછી 36 કલાકમાં પોતાના પ્રાણને ત્યાગી દીધી મેં ગઈ વખતે એવું કીધું હતું માયા મામા કે પૈસો હોય તો કેવી રીતે વાપરવો આ બે ભાઈઓ પાસે શીખવું પણ હવે એમ કહેવાય કે મળતા શીખવું તો માધુપા પાસે શીખવું કે મરવું કે માધુભાઈ શીખડાયું જાય આ દુનિયામાંથી જાવ તો આવે જ ભાઈ જવું એમ અને બાપથી મોટું દુનિયામાં કોઈ છે નહીં ઘણી વાર કોઈએ પૂછ્યું કવિને કે દુનિયામાં પ્રેમ મોટો કોનો માનો કે બાપનો કવિએ કીધું કે માનો પ્રેમ છે સૌથી મોટો પણ આંધળો પ્રેમ છે અને બાપનો પ્રેમ છે એ અદભુત છે શું કરવા કે માને કોઈ એમ કે તમારો છોકરો દારૂ પીવે છે એટલે માં સામે વાત છે કે તમારા છોકરાને બદનામ કરો છો મારો છોકરો હોય ને એ હોય એનો આંધળો પ્રેમ છે એના છોકરા વિશે કોઈ ખરાબ બોલે મજા નથી આવતી પણ બાપ ને કોઈ એમ કે તમારો દીકરો જુગાર રમે છે તો તાત્કાલિક પગલા લેતો કે બાપ મને બતાવો મારો દીકરો ક્યાં બેઠો છે કારણ કે બાપને ચિંતા છે આખો દિવસ કામ કરતો હોય છે તકલીફો વેઠતો હોય છે એમાં ધ્યાન હોય છે તકલીફમાં હોય છે આખો દિવસ મજૂરી કરતો હોય બાપ કોઈથી પોતાના પરિવારને કહીને હકતો હું તમને પ્રેમ કરું છું માત્ર એક જ એવું પાતે છે બાપ તો તેના દીકરાને ન કહીએ કે દીકરીને ન કહીએ કે પત્નીને કોઈને કહી ન કે હું તમને પ્રેમ કરું છું કારણ કે દિવાળી આવી હોય ગરીબ બાપ હોય એના ખીચામાં 700 રૂપિયા હોય અને પોતાના કપડા લેવા માટે જતો હોય એમાં એનો દીકરો કે પપ્પા મને બૂટ લેવા છે એની ટાઈમ એની ઈચ્છાને મારી નાખે અને કપડા લેવાનું માંડી વાળે પોતાના દીકરાને બૂટ લેવા નીકળી જાય અને બાપ કહેવાય એવા બાપની પાછળ આજ આ સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય ત્યારે માયા મામા મોટા ભાઈ પ્રદીપભાઈ રાજુભાઈ જયમતભાઈ દવે ગોપાલભાઈ આ બધા કલાકારો જ્યારે બેઠા હોય ગીતાભાઈ મોહવાથી બાપુ પણ પધાર્યા છે નાના બાપુના દીકરા અમારા હર્ષભાઈ અનુભા બાપુ એ હવે બધી ભાગવત બધી દિવ્યાની કથા પણ કરે છે એ પણ વધાર્યા છે એટલે સદા નિમિત્તે હું શું કરું અત્યારે સરપાણ હું એકાદી 2 લાઈન તમને ભજન સંભળાવી દઉં મારો વિશેષ છે ભજનનું પણ એકાદી 2 લાઈન કારણ કે આપા ભાઈ ગઢવી એવું લખે છે કે આખા દિવસમાં એક વખત પરમાત્મા તમારા આંગણે આવે છે તમે એને ઓળખી જાઓ તો ચાહે પશુના રૂપમાં ચાહે પક્ષીના રૂપમાં ચાહે કીડી મકોડી ભિખારીના રૂપમાં કોઈ પણ રૂપમાં એકાદી વાર આખા દિવસ પરમાત્મા તમારા આંગણે આવે છે આપા ભાઈ લખતા હોય ત્યારે હે માનવ વિશ્વાસ કરી લે સમય બાની
સચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું. સચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું. સ્વાર્થ ખેલાની દ્રષ્ટિમાં હું, સ્વાર્થ ખેલાની દ્રષ્ટિમાં હું આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ રજા સેવાય અંદર નાયાવો, રજા સેવાય અંદર નાયાવો, વાંચીને ભજો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરીને હાથ લંબાવું છું. પતરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. નિત્ય સુરે નામું છું. દિન દુખિયાના દુઃખ જોઈને નિત્ય સુરે નામું છું. સંતો ભક્તો નાય અપમાનો, સંતો ભક્તો નાય અપમાનો જોઈને અકળાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. દમભીથી હું છુપાવું છું. ઓળખનારા ક્યાં છે યાદે દમભીથી હું છુપાવું છું. આપ કવિની ઝૂંપડીએ હું, આપ કવિની ઝૂંપડીએ હું રામ બની રહી જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે. કોઈ કર્મ ન કરો મારા ભાઈ રે, ભગત ભગત ની વાતો
અજબ દુનિયાની માય રે ભગત ભગતની વાતો આ તો ભગત ભગતની વાતો આ તો ભગત ભગતની વાતો દમયંતીની પગની પાણી રવિ સરીકા જોઈ ના શકા દમયંતી પગની પાણી રવિ સરીકા જોઈ ના શકા ઈ અડધા વસ્ત્રે વનમાં ભમતી ઈ અડધા વસ્ત્રે વનમાં ભમતી એને ભીડી નાવે છે ભારી રે ભગત ભગતની વાતો કોઈ કરવા ન કરો મારા ભાઈ રે ભગત ભગતની વાતો આ તો અજબ દુનિયાની માય રે ભગત ભગતની વાતો ગાંધારીને સો પુત્ર હતા ઈ અભિમાનમાં ફરતા ગાંડાને ઘેલા ગાંધારીને સો પુત્ર હતા ઈ અભિમાનમાં ફરતા ગાંડાને ઘેલા સોમાંથી એક ના બચ્યું ઈ સોમાંથી એક ના બચ્યું એ મારા રામે રખડતા હાલો હાલો મામા હવે તો સરસ કાકાભાઈ ભજન કર્યા આવો આવો તાલી દો તો મામાને બહુ સારો એક સાહિત્યનો દોહો છે કે ચબરબંધીની ચણેલ પાયામાંથી પડે